મનીષા જો મેં એક જોરદાર હોટલ ગોતી છે અને એનો વ્યૂ કેટલો સરસ છે. જો સામે જ તે ઓલો નદી કિનારો છે ને એવું બધું. એકવાર તું જોતો ખરી. હા, હોટલ બહુ સારી છે અને એક ખાસ વાત તો એ છે કે આ સિટીની વચ્ચે જ છે એટલે મજા આવશે ને રિવ્યુ એના સારા એવા મળ્યા છે. મજા આવશે. ચાલો. હા તમે તો વારા ઘડીએ ફરવા જાવ છો, ક્યારેક મને હારે લેતા જાવ ને. મમ્મી, અમે તમને લઈ જ જાત, પણ હવે અમે જઈએ છીએ પહાડ ઉપર અને પહાડ ઉપર તમારે થોડું હાલવામાં પ્રોબ્લેમ નહીં થાય. ના ના, હું તો બધે હાલી હકીશ અને હજી તો મને સારું જ છે, મને ક્યાં કાંઈ તકલીફ છે. અરે મમ્મી, અહીંયા હાલવું અલગ છે અને પહાડોમાં હાલવું અલગ છે. પહાડ ઉપર તો અમે સારા એવા જુવાન છીએ ને તોય થાકી જઈએ છીએ, તો તમે તો કઈ રીતના હાલી શકો? મનીષા, હું થાકી જઈશ ને તો હું મારા રૂમમાં આરામ કરી લઈશ. જેટલું હલાશે એટલું હાલીશ, નહીંતર હું આરામ કરીશ. અને કેટલા ટાઈમથી હું નથી ગઈ ક્યાંય. અરે મમ્મી, અમે ત્યાં બધાય કપલ જ જઈએ છીએ અને તમે ત્યાં એકલા આવશો તો આ બધાય અમારા જે ભાઈબંધ આવે છે એને કેવું લાગે અને હરખી રીતના અમે એન્જોય નહીં કરી શકીએ. સારું, કાંઈ વાંધો નહીં, જેવું તમને સારું લાગે. અને મમ્મી, તમારે જવું હોય ને તો આપણે પાછળની શેરીમાંથી જે આ બધા મંદિરે જાય છે ને એ મંદિર વાળા બસ લઈ જાય છે. હરિદ્વાર, દ્વારકા, એમ બધી અલગ અલગ જાત્રા એ. તો એમની હારે તમે વયા જાવ ને. અને મનીષા, કોક એવું લાગે છે, જોતો દરવાજે. હા, જોયા આવું. આમ તો મેં જમવાનો ઓર્ડર આપ્યો હતો ને તો એ ભાઈ જ હશે, જમવાનું આપવા આવ્યા હશે. આવું. આજ પાછું બહારથી જમવાનું મગાવ્યું? અરે મમ્મી, મને ઓફિસમાંથી ઘણા બધા કૂપન મળે છે ડિસ્કાઉન્ટના, તો પછી કૂપન આમનામ પડ્યા રહે ને વયા જાય, એની બદલે મગાવી લેવું સારું ને. તારી વાત તો સાચી છે, પણ રોજ આપણે બહારનું જમવાનું ખાઈ બીમાર પડીએ એ કાંઈ સારું ન હોય. અરે મમ્મી, તમે ચિંતા ન કરો, અમે જે રેસ્ટોરન્ટ મગાવીએ છીએ ને એ બહુ સારામાં સારું રેસ્ટોરન્ટ છે. ગમે એવું સારું રેસ્ટોરન્ટ હોય પણ બહારનું જ તે, ઘર જેવું તો નહીં જ તે ને. ઈ કેટલા બધા મરી મસાલા અને નકામું જેવું તેવું બધું નાખતા હોય, ઈ કાંઈ આપણા આરોગ્ય માટે સારું નથી. અરે મમ્મી, તમે બહુ નાટક કરો છો. મેં તો એવા લોકોને જોયા છે જે 3 ટાઈમ ઘરનું જમતા હોય ને તોય હોસ્પિટલ જતા હોય. એટલે ખાઈ પીને જલસા કરો અને જો છોલે ભટુરે મંગાવ્યા છે હું કાઢતા હું. અરે બહારથી મંગાવું તો મારી હાટું દાળ રોટલી મંગાવી લેતી. તને નથી ખબર કે ડોક્ટરે મને તળેલું ખાવાની ના પાડી છે? અરે મમ્મી, ખાલી છોલે ભટુરે જ મંગાવ્યા છે, એ ક્યાં આટલું બધું તળેલું આવે છે? અને ડોક્ટરના તો ખાલી નાટક હોય કે આ નો ખાવ ને આ નો ખાવ. એવી રીતના ડોક્ટરનું માનશો ને તો આખી જિંદગી ખાઈ ખાવાનું જ નહીં મળે. એટલા માટે આ ગરમ ગરમ છે, ખાઈ લો, નતર પછી એમ કહેશો કે આ ખવાતા નથી. નહીં, પણ મારાથી નહીં ખવાય છોલે ભટુરે, કારણ કે મારી તબિયત બગડી જાય અને મારે એવું નથી કરવું કે મારી તબિયત બગડી જાય. તું એક કામ કર ને, ખાલી ખીચડી બનાવી દે મને. અરે મમ્મી, અત્યારે તમારી હાટું હું ખીચડી બનાવું? જો મારે જમવાનું બનાવું તું તો હું બધા માટે ન બનાવે. હવે જે છે ને આ ખાઈ લો, હું બીજી વાર ખીચડી નહીં બનાવું. અને તમારે તો નાટક જ પૂરા નથી થતા. થેન્ક યુ. અરે થેન્ક યુ. હા હા હા, મૂકું, પછી વાત કરું. હા મનીષા, મારું પ્રમોશન થઈ ગયું. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. તમારું પ્રમોશન થઈ ગયું અને હવે તો સેલેરી વધી જશે ને? અરે વધી જશે નહીં, વધી ગઈ 10%. મમ્મી, મારું પ્રમોશન થઈ ગયું. અરે વાહ, મને તો બહુ આનંદ થયો. ભગવાન તને આવી ને આવી પ્રગતિ કરાવે. થેન્ક યુ મમ્મી. મનીષા, પ્રમોશન થઈ ગયું ને તો હું તારી માટે ગિફ્ટ લઈને આવ્યો. અરે આની શું જરૂર હતી? અરે વાહ, તો એ ડ્રેસ છે ને જે આપણે શોપિંગ કરવા ગયા હતા ને મને બહુ ગમ્યો તો. અરે જરૂર તો હોય જ ને, ગિફ્ટ મારે આપવું જ પડે ને, કેમ કે આ બધી જે કાંઈ પ્રગતિ થઈ છે એનું કારણ જ તું છો. કાયમ તું મનીષા હાટું કાંઈક ને કાંઈક લાવે છે, એનો જ વિચાર કરેશ. ક્યારેક તો મમ્મીનો વિચાર કર, મમ્મી માટે કાંઈક લાવતો હોય તો. અરે મમ્મી, મને ભૂલાઈ જ ગયું, પણ હવે હું ને મનીષા મોલમાં જાશું ને તો તમારી માટે એક ગિફ્ટ લેતા આવીશ. ના ના, હવે રેવા દે, મારી હાટું કાંઈ નહીં લાવતો. તું મનીષા હાટું જ લાવેશ ને તો એની હાટું જ લાવજે. મમ્મી, તમને શું વાંધો છે? ભાવિન મને ક્યાંક બહાર લઈ જાય તોય તમને ગમતું નથી, મારા માટે કઈ વસ્તુ લાવે તોય તમને નથી ગમતું. અરે કેવી વાત કરેશ તું? એવું હું થોડું વિચારું. બીજાની તો ખબર નહીં પણ તમે તો એવું કરો જ છો. અને વહુ દીકરાની લાઈફમાં તમારે વચ્ચે કાંઈ દખલગીરી ન કરાય. આમાં તારો કાંઈ વાંક જ નથી. મને ખબર જ છે કે મેં જે કર્યું છે ને એની સજા જ મને મળે છે. આજ તમે બે જેવું કરો છો ને એવું જ હું મારા સાસુ સસરા સાથે કરતી હતી, એટલે જ મને આ બધું પાછું મળ્યું છે. હા મમ્મી, તમારી વાત તો સાચી છે. અને મનીષા, મમ્મીની વાત ઉપરથી અને મમ્મીના અનુભવ ઉપરથી આપણે એક વસ્તુ શીખવી જોઈએ કે આપણે પણ આપણા સાસુ સસરા કે મમ્મી પપ્પા સાથે જો એવું ને એવું કરતા રહેશું તો આપણે એક સમયે જ્યારે છોકરા વહુ આવશે ત્યારે આપણી સાથે એવું જ થશે. મમ્મી, મને અને મનીષાને બેને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, પણ અમે હવે આગળથી ધ્યાન રાખશું. હા મમ્મી, માફ કરી દો. હવે અમે આગળથી ધ્યાન રાખશું.